પધારો બાર ઉભાલા બધા તમામ કાર્યકર્તા મિત્રોને વિનંતી છે હું આપણા પ્રભારી શ્રીને વિનંતી કરું પ્રભારી શ્રીને કે આપણા જે સંત મહંત પધાર્યા છે તેમને ગુલાબથી સ્વાગત કરે અમૃતગીરી બાપુનું ગુલાબથી સ્વાગત આપણા પ્રભારી કરશે આપણે તાળીઓથી એમને વધાવી દઈએ સાથે વિપુલજી બાપુ પધાર્યા છે હું બાપાને વિનંતી કરું કે ગુલાબથી આપણા સંતોનું સ્વાગત કરે આપણી વચ્ચે જીતુગીરી બાપુ પાલિતાણા અહીંયા આપણે તળાજા સામે જે શમશાન છે એમના સાધક છે અને મા મેરલીમાના સાધક આપણી વચ્ચે પધાર્યા છે તો એમનું પણ હું ગુલાબથી સ્વાગત કરું સાથે આપણા પ્રભારી આપણી વચ્ચે દીપકભાઈ ઉપસ્થિત છે તો હું વિનંતી કરીશ અશ્વિનભાઈને કે દીપકભાઈનું ગુલાબથી સ્વાગત કરે સાથે આપણા જિલ્લા પ્રમુખ અને આપણા સૌના લોકલાડી હસમુખભાઈ ડોમરિયા બરાબર એમને આપણે ગુલાબથી સ્વાગત કરવા માટે હું વિનંતી કરું અજયભાઈ આવી અને આપણા જિલ્લા પ્રમુખનું ગુલાબથી સ્વાગત કરે સિહોરથી આપણી વચ્ચે સોનગઢથી આપણી વચ્ચે મહેમાન પધાર્યા છે ચાલિયાથી પધાર્યા છે બરાબર તો એમને સ્વાગત માટે હું વિનંતી કરું ભરતભાઈ ડેમ આવી અને એમનું સ્વાગત કરે સાથે આવેલા મહેમાનને અજયભાઈને વિનંતી કરું કે ગુલાબથી સ્વાગત કરે અજીતભાઈ હશે અજયભાઈને વિનંતી કરું કે આપણા મહેમાન છે એમનું સ્વાગત કરે અજીતભાઈ આપણે તાળીઓથી વધાવી લઈશું આમ આદમી પાર્ટી પાલિતાણાના આમ તો આપણું ઘર જ છે પણ મને એવી અંદરથી ઈચ્છા છે કે વર્ષોથી જે પાર્ટી માટે કંઈક સમય કંઈક આર્થિક રીતે અને પાર્ટીની ચિંતા કરતા એવા ગોવિંદભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમને પણ આપણે હું આ જાળિયાથી આપણા મિત્ર છે એમને વિનંતી કરું કે ગોવિંદભાઈનું ગુલાબથી સ્વાગત કરે પાર્ટીનો પાયાનો પથ્થર પાલિતાણાનો ગણ્યો તો ગોવિંદભાઈ છે સૌથી જૂના કાર્યકર્તા છે મંત્રસ્થ ઋષિ મુનિઓ આપણા સાધુ સંતો તમામ આપણા વડીલો તમામનું આપણે ફુલારથી સ્વાગત કર્યું સર્વ માટે આપણે શાબ્દિક સ્વાગત આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ હતી હું આપ સર્વને આ કાર્યાલય પ્રસંગે હાર્દિક આવકારું છું આપનું સ્વાગત કરું છું અને મિત્રો થોડીક વાત એ કરવા માંગુ આજે કોઈ રાજકીય બહુ લાંબી વાત નથી કરવી આપણે સંતો બેઠા છે બરાબર પણ આપણે રામચંદ્ર ભગવાન બરાબર સનાતન ધર્મનો જ્યારે મેન ધર્મ રૂપી જ્યારે આપણા રામચંદ્ર ભગવાન હોય ત્યારે આપણે એના એક જોરદાર જય બોલી અને બે શબ્દોની વાત મૂકી તો બોલો રામચંદ્ર ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય
આશીર્વચન આપે. વચ્ચે 2 મિનિટ લેશ આપણા વિધાનસભાના પ્રભારી અને આદરણીય વડીલ કિરપાલસિંહજી સરવૈયાનું હું જનકભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત કરશે. જનકભાઈ પધારો. ભારત માતા કી ભારત માતા કી હવે મારા સાથી અને આ તાલુકા સંગઠનના પ્રમુખ એડવોકેટ રાઘવભાઈ ગોહિલનું સન્માન કરશે કમલેશભાઈ ગોહિલ. આ બધા જે પાયાના કાર્યકર્તાઓ છે બાપુ, આપણે પ્રમુખશ્રીનું સન્માન થઈ ગયું, તાળી વગડાટથી આપણે ઉઠાવી લીધું. બહુ એડવોકેટ છે અને મારા પરમ મિત્ર છે. સમાજ સાંગોળ તાલુકાનું સંગઠન બધું મજબૂત બનાવ્યું છે બાપુ આપના સાનિધ્યમાં. પ્રેમભાઈ થોડી ક્ષમા માંગુ છું આપને પણ. કેવું સ્વાગત ગેટીથી પધારેલા કંદલાથી પધારેલા ભાઈ અજયભાઈ ને વિનંતી કરું કે તેમનું સન્માન કરશો. પ્રમુખ સાહેબ આ તો અમારા યુવા નેતા છે જનકભાઈ જીવાણી, એમને અમારે કઈ રીતે ભૂલી શકાય. જનકભાઈ જીવાણીનું સ્વાગત કરશે અરવિંદભાઈ ગોહિલ જમણવાવાળા. બાબુભાઈ નું સન્માન કરશે અરવિંદભાઈ જમણવાવાળા. પધારો. ખૂબ ખૂબ આભાર. કિરપાલસિંહજી કોઈ સાધુ સંતો આપણી વચ્ચે આવ્યા છે કે એમના અંતરથી આશીષ આપણી બધાની સાથે છે એવું અમારા પ્રભારીશ્રીએ વાત કરી. તો આપણે એ આશીર્વચન આપણે રહેલી સ્વીકારી લઈએ અને આપણા સૌના જીવનમાં કંઈક એવી જ્ઞાન અને આપણને સૌને એક સારો રસ્તો કુદરત બતાવે અને આપણે જનતા માટે, લોકો માટે, પરિવાર માટે કંઈક સારા કામ કરીએ એવા આશીર્વચનો જ્યારે આપણા સાધુ સંતોએ આપ્યા છે તો એમને આપણે ગ્રહણ કરીએ. અને સાથે આપણે આ જે કાર્યાલય છે એ આપણા સૌનું કાર્યાલય છે. તમે જોજો કે સત્તાધારી પક્ષનું કાર્યાલય નથી બાપુ. સત્તાધારી પક્ષને જનતાના કામ કરવા જોવે એમાં એમને રસ નથી. જનતા બધી પરેશાન છે, હેરાન છે, કામ માટે ધક્કા ખાવા પડે છે, છતાં કોઈ એમને ન્યાય આપતું નથી. ત્યારે આમ આદમી પાર્ટીએ આ એક પ્રયત્ન કર્યો છે આપણું કાર્યાલય શરૂ કરી કે આપણે લોકોના કામ માટે હંમેશ તૈયાર છીએ. આપણે લોકો જનતાની વચ્ચે જવાનું છે, બરાબર? કોઈથી ગભરાવાનું બીવાનું નથી. કોઈ પણ લોકોને કાંઈ પણ કામ હોય, તમે કાંઈ પણ લોક સંપર્કમાં જાઓ, તમારા સુધી કાંઈ પણ પ્રશ્ન આવે તો એ કાર્યાલય સુધી આપ લાવો. આપણે એ પ્રશ્નને ભાષા આપવાનું કામ આ કાર્યાલયના માધ્યમથી કરવાનું છે. સાથે હવે તો આપણું એક તાલુકા કક્ષાએ વિધાનસભા ક્ષેત્ર લેવલે એક આપણું કાર્યાલય, એક આપણું સેન્ટર બની ગયું. કોઈ પણ લોકોને કાંઈ કામ હશે તો આપણું એક સરનામું, એડ્રેસ બની ગયું કે આમ આદમી પાર્ટીની કાર્યાલયે જઈએ અને આપણા કામ થાય, લોકોના કામ થાય, આપણી આજુબાજુના જે કોઈ વિસ્તારને કંઈ પ્રશ્ન હોય તો એમના કામ થાય. એવું સરસ મજાનું આપણે સાધુ સંતોના આશીર્વાદથી આ ઓપનિંગ કર્યું છે. ત્યારે આ કાર્યાલયનો મહત્તમ લાભ આપ સર્વને લેવાનો છે. આજુબાજુના લોકો આ કાર્યાલયનો લાભ લે. મેં તો આનો કોઈ મતલબ નથી. જે વિસ્તારમાં કાંઈ પણ પ્રશ્નો હોય તો કાર્યાલય સુધી તમે મોકલી આપો, બરાબર? અને લોકોના કામ માટે જ આપણે આ કર્યું છે, બરાબર? એટલે મહત્તમ લાભ મળે જનતાને એ દિશામાં તમારે મારે સૌને કામ કરવાનું છે. તો વિશેષ તો આ તકે પછી વાત કરવાની થતી નથી. સણોસરાથી આપણા મહેમાન બાલાભાઈ છે, પ્રવીણભાઈ છે, એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ, તાળીઓથી વધાવી લઈએ. અને ટીમ જ્યારે ઉપસ્થિત થઈ છે ત્યારે આમ આદમી પાર્ટી વતી એમને હું હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું.
જે મિત્રો બહાર છે એમને વિનંતી કે અંદર આવી જાય. જે કાંઈ અલ્પાહારની વ્યવસ્થા કરી છે તો બધા અલ્પાહાર લઈને આપણે છૂટા પડશું, બરાબર. પણ 2 મિનિટ માટે હજી ફરીવાર આપ સર્વને કહી દઉં કે આ લોકશાહી છે, આપણો દેશ ભારત આઝાદ છે અને ઋષિમુનિઓનો દેશ ભારત છે. અહીંયા સૌને પોતાના ધર્મનો વિકાસ કરવાની આપણા બંધારણે સૌને પોતાના ધર્મનો પસાર કરવાની છૂટ આપી છે, હક આપ્યા છે, અધિકાર આપ્યા છે. આપણા બંધારણે લોકોના હિત માટે ચૂંટણી લડવા માટેના અધિકાર આપ્યા છે, બરાબર. આ બધા આપણા હક અને અધિકાર છે, એટલે કોઈનાથી ડરવાનું કે કોઈનાથી મૂંઝાવાનું જરૂર નથી. આજથી ઘણા વર્ષો અમને અહીંયા ન્યાય આપો, અમને અહીંયા ન્યાય આપો, અમારે અહીંયા ન્યાય થાય છે, બરાબર. આવેદનપત્ર આપવા પડે છે, રેલીઓ કાઢવી પડે છે. શા માટે? તો જે સત્તા ઉપર છે એની જવાબદારી છે જનતાનું કામ કરવું, જનતાને ન્યાય આપવો. પણ આ જ્યારે નથી થતું ત્યારે તમને તો આમ આદમી પાર્ટી એક ગુજરાતમાં આવી છે અને ત્યારે આપણે બધા કોઈ કઈ એવા રાજકીય અનુભવવાળા નથી, બરાબર. રાજકીય અનુભવવાળા કોઈ નહીં. આપણે એક સામાન્ય ઘરમાલી છીએ. આપણે બધા શા માટે આમ આદમી પાર્ટીમાં કામ કરીએ છીએ? તો કે જનતા માટે કરીએ છીએ. લોકોનું કોઈ સાંભળતું નથી, લોકોના કામ નથી થતા, એ આપણને પીડા છે, વેદના છે. ત્યારે આપણે આમ આદમી પાર્ટીમાં આવ્યા છીએ. ત્યારે આપણને એમ થયું છે કે ભાઈ આમ આદમી પાર્ટીમાં કામ કરી અને ચૂંટણી લડવી આપણો અધિકાર છે, મત આપવો એ આપણો અધિકાર છે. આમાં કોઈનાથી ગભરાવાની જરૂર નથી. અને આપણે તો શા માટે કે ભાઈ લડીને કંઈક બનશું તો જનતાના કામ થવાના છે. નથી કંઈ સત્તામાં છતાં આપણે જો જનતા માટે કાર્યાલય ખોલ્યું હોય એ કંઈ નાની અમથી વાત નથી, એ બહુ મોટી વાત છે, બરાબર. તો જનતાની વેદના માટે એને ભાષા આપવા માટેનું આજનું આ કાર્યાલય આપણું છે. અને આવનારા સમયમાં તમારે બધાને સાથે મળી અને આ જનતા પીડાઈ રહી છે, આ દેશનું જે શોષણ થઈ રહ્યું છે, અત્યાચારો થઈ રહ્યા છે, બરાબર, કાયદો વ્યવસ્થા ખોરવાની છે, આ તમામ દિશામાં તમારે મારે એક થવું પડશે અને એકાબીજીના હાથ મજબૂત કરી, આમ આદમી પાર્ટીના હાથ મજબૂત કરી અને લોકહિત માટે કામ કરવું જોઈએ, બરાબર. અને બોલો બધા તૈયાર છો ને લોકહિત માટે કામ કરવા? કોઈને ક્યાંય કોઈનાથી મૂંઝાવાનું નથી. લોકશાહી છે, આપણે આઝાદ છીએ અને આપણા મતદારો હોય કે લોકો હોય કે આમ જનતા હોય, કોઈ પણ ક્યાંય પણ પ્રશ્ન હોય તો આપણા કાર્યાલય સુધી લાવશો ને? અમે એટલી બાંયધરી આપીએ છીએ તાલુકાની ટીમ. હું પોતે એડવોકેટ છું, મારી સાથે રાજુભાઈ છે, કિરપાલ બાપુ છે, ઘણા બધા આપણા એવા સંબંધો છે. દરેક કચેરીઓમાં આપણને અધિકારીઓ ઓળખે છે, બરાબર. દરેક કચેરીને આપણને અનુભવ પણ છે. એટલે કોઈ પણ લોકોને અહીંયા તમે મોકલશો તો કાર્યાલય આવ્યા પછી નારાજ થઈ નહીં જાય કે અમારું કામ નથી, આવો મેસેજ તમને નહીં આપે. એની અમે બાંયધરી તમને આપીએ છીએ. પણ લોકોને તમારે પહોંચાડવાનું કામ કોને કરવાનું છે? તમારે બધાને કરવાનું છે, બરાબર. કાંઈ પણ પ્રશ્ન હોય તો કાર્યાલય સુધી આવે અને એના માટે આ હોય તો એને તમે ઉત્તમ બનાવવાનું કામ ટીમ વર્ક કરીને તમારે સૌને કરવાનું છે. બોલો, કરશો ને? ટૂંક સમયમાં આવનારી ચૂંટણી છે, ચૂંટણીમાં પણ લડવું પડશે, મહેનત કરવી પડશે, સત્તામાં આવવું પડશે. શું કામ? આપણા માટે નહીં હોય, આપણે કાંઈ બનવું નથી, પણ લોકો હેરાન થાય છે ને એના માટે કરવું પડશે. અંગ્રેજોએ શાસન કર્યું ત્યારે આપણા દેશના અનેક ક્રાંતિકારી યોદ્ધાઓ તમને કોઈ દેશે આપ્યા તો અંગ્રેજો ભાગી ગયા હોય તો આ જે અત્યાચાર ને જે ભ્રષ્ટાચાર ને બધું થાય છે તો એના વિરુદ્ધમાં આપણે તૈયાર થવું જોઈએ કે નહીં થવું જોઈએ? થવું પડશે ને? તો જનતાનો અવાજ બનીને આપણે લોકોની વચ્ચે જવાનું છે, બરાબર. વિશેષ આ તકે કંઈ નહીં કહેતા પણ સાધુ સંતોના આશીર્વાદ સાથે આપણે આજનો આ કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. બધા એને અલ્પાહાર કરી અને પછી છૂટું થવાનું છે. સાધુ સંતોના આશીર્વાદ. ખૂબ સહયોગ આપ્યો, ફાળો આપ્યો અને પોતાની મહેનત છે ટીમ બનાવી રહ્યા છે એવા પાલીતાણા તાલુકા મહામંત્રી રાજુભાઈ ગોહિલને વિનંતી કે હું અહીંયા આવે અને આપણા પ્રભારી કૃપાલસિંહને હું વિનંતી કરીશ કે મહામંત્રી રાજુભાઈનું પણ આ તબક્કે ખાસ સ્વાગત કરે. એમની અથાગ મહેનત અને દોડાદોડીથી આજે આપણે આ કાર્યાલયનું અને ભાવનગરથી જે ટીમ પધારી છે તો હું તાલુકા પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે ભાવનગરથી પધારેલા મહેમાનો છે એમનું પણ દરેકનું સ્વાગત કરે. રાજુભાઈ, તમે ને તાલુકા પ્રમુખ બંને જઈને વિક્રમભાઈ સોનપરીને પણ હું બોલાવું છું. આવો રાજુભાઈ સ્વાગત કરો. રમેશભાઈ પાવસિયાને વિનંતી કરું છું. બટુભાઈ રાજા, જેતુભાઈ પ્રમુખ છે.
મુકેશભાઈ તેજાણી ગુંદાળા, ઈલાબેન પરમાર પ્રભારી છે. હાથમાં આપી દો. બાલાભાઈ પ્રવીણજી સરવૈયા, હસમુખભાઈ, આપણે સૌ તાળીઓથી વધાવીએ. આપણા મહેમાનો ખાસ ભાવનગરથી સમય કાઢીને પધાર્યા છે, તો આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગોવિંદભાઈ ધામેલિયા કંઈક કહેવા માંગે છે, સૂચના આપવા માંગે છે, આપણે સૌ સાંભળીએ. એક વાત હું ખાસ જણાવી દઉં, આ જે આપણે કાર્યાલય ખોલ્યું છે એ કાર્યાલયમાં સહયોગ જે આર્થિક રીતે આપણે ફાળો આપી રહ્યા છીએ, આપણે બધા કાર્યકર્તાઓ મળીને આપી રહ્યા છીએ. આપણને ઉપરથી આપણી પાર્ટી કોઈ એવી અમીર પાર્ટી નથી કે આપણને પૈસા આપે ને આપણે બધું કરી શકીએ. એટલે બધા કાર્યકર્તા મિત્રોના સહયોગથી જ આ કાર્યાલય ચાલી રહ્યું છે અને ચાલવાનું છે. એટલે આપણે સૌ પોતાનું કાર્યાલય સમજીને જે પણ સહયોગ આપણે આપી શકીએ દર મહિને એ આપણે સૌએ આપવાનો છે અને એ રીતે જ આ કાર્યાલય આપણે ચલાવવાનું છે. એટલે દરેકને આ ખાસ આગ્રહ અને અનુરોધ છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જેનાથી આપણી એ ભાવ, આપણો ભાવ જળવાય રહે કે આ આપણું કાર્યાલય છે, આપણે ચલાવી રહ્યા છીએ. એટલે દરેક માટે આ વિનંતી છે. ગોવિંદભાઈ છે એને આપણે હિસાબ કિતાબની બધી જ જવાબદારી એમને સોંપેલી છે. કાર્યાલય એમના માર્ગદર્શન નીચે ચાલી રહ્યું છે. ગોવિંદભાઈને ઘણા જે ઓળખતા હોય, 2012 જ્યારે આપણી પાર્ટી બની ત્યારથી આપણે સાધુ સંતો મહાત્માજીને વંદન સાથે વિદાય આપીએ. ગોવિંદભાઈ ધામેલિયા 2012 થી પાર્ટી સાથે જ્યારે પાર્ટીને શરૂ અને 2014 ની જે ચૂંટણી લોકસભાની આપણી પાર્ટી લડી ત્યારે કોઈ નહોતું પાલીતાણામાં. એક ગોવિંદભાઈ હતા જેમણે ડોક્ટર કનુભાઈ કલસરિયા ત્યારે આમ આદમી પાર્ટીમાંથી લડ્યા હતા અને એમાં અથાગ મહેનત એ આપણા ગોવિંદભાઈ ધામેલિયા કે જેમનું મેડિકલ સ્ટોર છે, પટેલ મેડિકલ સ્ટોર, તમે જાણતા હશો. એવા ગોવિંદભાઈને હું વિનંતી કરીશ કે આ તબક્કે ખાસ બે શબ્દો કહે. જિલ્લા પ્રમુખ શ્રી હસમુખભાઈ દોડિયા, શ્રી પ્રભારી વિદ્યાભાઈ, અમારા કૃપાલસિંહજી સરવૈયા ક્યાં ગયા? કૃપાલસિંહજી અમારા કે જેણે કાર્યાલય માટે વધારે ઓપન કરવા માટેની તૈયારી શરૂઆત દિવસે સંતશ્રી ગજાનંદ આપણે એમનું હાર્દિક સ્વાગત કરીશું. મહેશાનંદ બાપુ આ દિવસે વધારા છે, આપણે એને સ્વાગત કરીએ છીએ. રાઘુભાઈ, આમ તો કૃપાલજીનું સજેશન હતું કાર્યાલય ખોલવું લગભગ ઘણા ટાઈમથી, અને એમની જે વાતથી આપણે એને સુધી પહોંચાડીને એની અપેક્ષા પૂરી કરીએ છીએ. ખાસ તો બાપુનું સ્વાગત કરશે શ્રી આપણા શ્રેયાપુર પ્રવીણભાઈ મકવાણા. હવે અમારા અહીંયા સ્થાનિક જે અમારા હોદ્દેદારો છે એમને નામ લઈને બધા જ ઓળખે છે. ખાસ ભાવનગરથી જે ટીમ આપણી છે એનો કિંમતી સમય લઈ અને જે બધા મહેમાનો બેન છે બધા છે, તો એમની ખાસ આપણે નોંધ લઈ અને એમને તાળીઓના ગણગણાટથી વધાવીશું. શરૂઆત તો ગણેશભાઈએ વાત કરેલી ત્યારે એટલી મહેનત ખૂબ કરી અને કનુભાઈને લગભગ પાલિતાણા તાલુકામાં આખા જિલ્લામાંથી વધારે મત આપણે આપ્યા હતા. સંસદમાં જ્યારે કનુભાઈ લઈને ત્યારે પાલિતાણા તાલુકામાંથી વધારે મળ્યા હતા. 50,000 મત, લગભગ 51,000 મત મળ્યા હતા કનુભાઈને. એમાંથી વધારે મત પાલિતાણા તાલુકાએ આપ્યા હતા. ત્યારથી હું જોડાયેલો છું. એ બધી વાતો ઘણી છે કરવા કરતાંય વટવૃક્ષ બન્યું છે. મારી અંદરની જે મહેનત હતી, ભાવના હતી, લોકોએ જે અમને તિરસ્કાર આપતા હતા પ્રચાર વખતે, ત્યારે અત્યારે એ બાબતનો સંતોષ થયો કે લોકોનો તિરસ્કાર લેતા પણ આગળ વધી શકાય છે. આપ સૌ જોઈ રહ્યા છો કે અમે 2-3 જણા કામ કરવાવાળા વચ્ચે હતા, એની જગ્યાએ આપણું વટવૃક્ષ છે એ અત્યારે ખૂબ મોટું થયું છે અને ખૂબ મોટું થતું જાય એવા બધા પ્રયત્નો તમારે બધાએ કરવાના છે. અમે જરૂર પડે ત્યાં ઊભા છીએ. આપ બધા સાથે રહી
અને આપણે કાર્યકર્તા મિત્રોને એક ખાસ મારું કહેવાનું કે કોઈ હું આગળ પેલો આગળ આ ભાઈ અહીંયા બેઠા ઓલા ત્યાં બેઠા મારું સન્માન ન થયું ઓલા ભાઈનું સન્માન ન થાય થશે બધું થશે પાર્ટી મોટી થશે તો બધાને ચાન્સ મળશે પહેલા આપણે એક જ ધ્યેય રાખીએ કે પાર્ટી મોટી કેમ થાય લોકો આપણી સાથે કેમ જોડાય અત્યારે ખાસ યુગ છે કે સોશિયલ મીડિયાનો તો આપણે દરેકને મારી વિનંતી છે દરેક કાર્યકર્તાઓને વિનંતી રોજે 1 કલાક સોશિયલ મીડિયા પાછળ ફાળવો આપણા બધા વોટ્સએપ ગ્રુપમાં તમારા પોતાના ગ્રુપમાં નાખો પાર્ટીના ગ્રુપમાં નાખો કે જે આપણે પાર્ટીને લાભ કરતા હોય એવા મેસેજ આપણી પાર્ટીના પાછળનો અંદરથી બીજા જે કઈ મેસેજ મૂકવા જેવા લાગતા હોય રાજકીય રીતે કે આપણી પાર્ટીને ફાયદો થતો હોય તેવા મેસેજ વોટ્સએપ ગ્રુપ ને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરીએ અને આપણું સમય બને ત્યાં સુધી લોકો વચ્ચે પણ આપણે પાર્ટીની વિચારધારા અને વાત શેર કરીએ બાકી વાત કરીએ તો ઘણી બધી થઈ શકે પણ ઘણા મિત્રો આગેવાનો બધા બેઠા છે તો બધાને થોડો સમય આપી અને મારી વાત હું પૂર્ણ કરું છું ભારત માતા કી પ્રમુખ સાહેબ આપની આજ્ઞા હોય તો 2 કાર્યકર્તાઓ છે એ જોઈનિંગ આપણે આપીશું એક મોવા તાલુકાના કલમોદર ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે ભવનભાઈ ધરૈયા તેઓને પ્રમુખશ્રીના સાથે કેસ કરાવી અને તેમને પાર્ટીમાં આવકારશે ભારત માતા કી જય બીજા જ પ્રમુખ સાહેબ તમારા ગામ બાજુના ગામના વતની એવા ભાઈ ભરતભાઈ સોલંકી યુવા આગેવાન છે અમારા પાલિકાના ટીમના એમને પણ આપણે પાર્ટીમાં આવકારશું ભારત માતા કી આ બધા કાર્યકર્તાઓ છે માયા પ્રમુખ સાહેબ